નમસ્કાર, હું છું વિપુલ પંડ્યા. બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ફટાફટ નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર. અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ ઊભી થઈ છે અને આગામી 12 કલાક બાદ સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે. તેમજ 36 કલાક બાદ અરબી સમુદ્રમાં ડિપ્રેશનની સ્થિતિ પણ ઉદ્ભવશે, જેથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે. ગુજરાતમાં વરસાદની સંભાવના જોતા હવામાન વિભાગે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા જણાવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 21મી મે પછી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. વાવાઝોડાના જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ આવી શકે છે. વાવાઝોડાના પગલે મુખ્યમંત્રીએ સજાગ રહેવા અપીલ કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના પગલે ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવાની અને વરસાદની આગાહી હવામાન વિભાગે કરીને યલો એલર્ટ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાનમાં લેતા રાજ્યના આ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવા તથા 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવા સૂચના આપી છે. તેમણે આ સંભવિત વરસાદ કે ભારે પવન સાથે તકેદારી સાથેના સલામતી પગલાઓ માટેના દિશા નિર્દેશો આપ્યા છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી સૂચના પણ આપી છે. ચંડોળા તળાવમાં ડિમોલિશન પૂર્ણ થઈ ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના સંયુક્ત અભિયાન હેઠળ ચંડોળા તળાવ વિસ્તારમાંથી 8500થી વધુ ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા છે. ફેઝ 2માં 2.5 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે, જેમાં સૂર્યનગર પોલીસ મથકથી મીરા સિનેમા રોડ સુધીના વિસ્તારમાં આવેલા ઝૂંપડાઓ, પાકા મકાનો અને 24 ધાર્મિક દબાણો, જેમાં મસ્જિદો અને મંદિરોનો પણ સમાવેશ થાય છે, તેને તોડી પાડવામાં આવ્યા છે. ચંડોળા તળાવમાંથી 8500થી વધુ ગેરકાયદેસર દબાણો હટાવાયા છે. દિલ્હીમાં ગઈકાલે રાત્રે ભારે તોફાન સાથે વરસાદ પડ્યો હતો, જેમાં 2 લોકોના મોત થયા છે. દિલ્હીમાં અચાનક આવેલા તોફાનમાં 2ના મોત અને 11 વ્યક્તિઓ ઘાયલ થઈ છે. વાવાઝોડાના કારણે ફ્લાઇટ, મેટ્રો અને વીજ લાઇનો ખૂબ જ પ્રભાવિત થઈ છે. ઘણા દિવસોની ભીષણ ગરમી પછી આ વાવાઝોડા સાથે વરસાદ પડતા વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા હતા અને શહેરમાં પૂરનો માહોલ જોવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતના 103 સ્ટેશનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે, જેનું અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના 18 રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે. દેશના 103 રેલવે સ્ટેશનના નવીનીકરણમાં ગુજરાતના ડાકોર, કરમસદ, સામખિયાળી, લીંબડી, મોરબી, જામજોધપુર, જામવંથલી, હાપા, સિહોર, પાલીતાણા, રાજુલા, મહુવા તથા ઓખા અને મીઠાપુર, ઉત્તરણ, કોસંબા, ડેરોલ અને કનાલુસ રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. રૂપિયા 160 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવેલા આ સ્ટેશનો સૌંદર્યશાસ્ત્ર, સુવિધા અને સંસ્કૃતિનું મિશ્રણ દર્શાવે છે. દરેક સ્ટેશન ગુજરાતની લોકકલા, પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાની ઝલક પણ દર્શાવે છે. અમેરિકાના વોશિંગ્ટનમાં 2 ઇઝરાયેલી નાગરિકોની હત્યા કરવામાં આવી છે. વોશિંગ્ટન ડીસીમાં યહૂદી સંઘ સંગ્રહાલયની બહાર ભીષણ ગોળીબાર થયો છે. પોલીસે આ હુમલાખોરની ધરપકડ પણ કરી લીધી છે. ધરપકડ દરમિયાન તેણે પેલેસ્ટાઇન તરફી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ બાબતે ઇઝરાયેલની પ્રતિક્રિયા પણ આવી છે. તેમના મતે ગોળીબારમાં ઇઝરાયેલી દૂતાવાસના અધિકારીઓએ જીવ ગુમાવ્યા છે. સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ વોશિંગ્ટન ડીસીમાં મોટા પાયે ગોળીબાર થયો હતો. આ ઘટના રાત્રે લગભગ 9:15 વાગે બની હતી. અમેરિકાથી વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે. અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકની હત્યા થઈ છે. મૂળ ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં આવેલા કલોલ તાલુકાના ડિંગુચા ગામના એક યુવકની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. આ યુવકનું નામ પરેશ પટેલ હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક અહેવાલો મુજબ પરેશ પટેલ એક સ્ટોરમાં કામ કરતો હતો, ત્યારે લૂંટના ઈરાદે આવેલા હુમલાખોરે તેને સીધી ગોળી મારી દીધી હતી અને લૂંટ ચલાવી હતી. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ મામલે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે પરેશ છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં રહેતો હતો અને ત્યાં જ નોકરી કરતો હતો. આ જ પ્રકારના સમાચારો નિહાળવા માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ. નમસ્કાર.